હળેલું બિયારણ આવેલું અને આ જમીન અમારી હવે પાછળથી પડી ગઈ. હવે ફરી પાછું ઓરું પડે. જોડે જોડે એક જ દિવસે ઓરેલું, પણ પ્રાઇવેટ દુકાનેથી લાવીને એ રીતે કમ્પ્લીટ ઉગી ગઈ અને આ સરકારે આવેલું એ હળેલું હોયેલું. હું કીટ આપી હતી? મકે અને ખાતર એ આવેલું. મકાઈમાં કેવું છે બિયારણ? કેવું છે બિયારણ? હળેલું નીકળ્યું. મય ઓઈ રી પણ ઓઈ ગયેલી. બરાબર, શું કરવાનું? કૃષિ વિવિધીકરણ યોજનામાં જે ઓનલાઈન કીટ ઓનલાઈન કરી હતી મતલબમાં ખેડૂતોએ, તો એમાં મકાઈ ખાતર અને પ્રોમ આપ્યું હતું. એમાં મકાઈનું બિયારણ સડેલું નીકળ્યું. તે અમને એવું ખબર પડી મતલબમાં કે અડધા ઓરધી દીધી એટલે ઉગી નહીં, એટલે બીજા પેકેટો તોડ્યા એટલે એમાંથી સડેલી મકાઈ નીકળી. એટલે આ આદિવાસી વિસ્તાર છે તેમાં આપણે આ ગરીબ ખેડૂતોને આ રીતના અન્યાય થાય એ નહીં ચાલે. આ જે મામલો છે ગુજરાત સરકારની કૃષિ વિવિધીકરણ યોજના છે, એ હેઠળ આદિવાસી ખેડૂતોને બિયારણ આપ્યું છે. ટ્રાઇબલ સપ્લાન દ્વારા એક GATL સંસ્થાએ આપ્યું છે અને એ સંસ્થાએ અત્યાર સુધીમાં 1000 જેટલા ખેડૂતોને બિયારણ આપ્યું છે. જે બિયારણ ઉગ્યું નથી, આપ જોઈ શકો છો. એટલા માટે અને એ કીટમાં સાથે 500 રૂપિયા પણ આ લોકોએ આપ્યા છે. તો 500 રૂપિયા પણ ગયા. એનાથી વધારે આ 1000 ખેડૂતોના ખેતરમાં જે બિયારણ નાખ્યું એ ઉગ્યું નથી, મતલબ કે એમની સિઝન ગઈ છે. તો આ ભયંકર પ્રકારનો માર સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને પડ્યો છે. કુદરતી માર તો પડતો રહેતો હોય છે અને કુદરત કંઈ બેલેન્સ પણ કરી લે છે, પણ આ સરકારી જે માર પડ્યો છે એ ભયંકર છે અને બિલકુલ શરમજનક કહેવાય. તાત્કાલિક એનું એક્શન લેવું જોઈએ અને ખેડૂતોને જે લોસ ગયો એના માટે સરકાર શું કરવાની છે એ સૌથી વધારે મહત્વનું છે. બિયારણ કેવું છે? બિયારણ આઉટડેટેડ હશે, બિયારણ સડેલું પણ છે. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના ગામડાઓમાં 1000થી વધુ ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું. 90% સહાય સરકારની અને 10% ખેડૂતો પાસેથી લેવામાં આવી. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેડૂતના હાથમાં જે થેલી છે બિયારણની મકાઈની, તે મકાઈ સડેલી છે. આ ખેડૂતે ખેતરમાં વાવણી કરી ત્યારે તેના ખેતરમાં મકાઈ જ ના ઉગી. ખેડૂતે ડાંગરની ખેતી કરી હતી, તેમાં કમોસમી વરસાદે તેને માર પડ્યો. બીજી તરફ આપણે દ્રશ્યો બતાવીશું ખેતરના બાજુમાં જે બજારમાંથી તેના જ કુટુંબીજને બિયારણ વાવ્યું હતું, તે સંપૂર્ણપણે મકાઈ ઉગી ગઈ. આવા જે સરકારી સહાયથી જે કીટો આપવામાં આવે છે તેમાં અધિકારીઓના વાકે ગોબાચારી કરવામાં આવે છે. આપને દ્રશ્યો બતાવીશું આ ખેતરના. જે ખેડૂતે સરકારી સહાયથી મળેલી કીટ જેનું બિયારણ વાવણી કર્યું અને તેને આજે ખેતરમાં મકાઈ ના ઉગી. ખેડૂતનો આક્ષેપ છે અને 1000 જેટલા ખેડૂતોને જે મકાઈની કીટ આપવામાં આવી છે તેમાં ગોબાચારી કરવામાં આવી છે. બિયારણ સડેલું આપવામાં આવ્યું હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓના વાકે ગરીબ આદિવાસી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર.